આવીને તમને બતાવવાનું જ છે આપણે, પણ સક્સેસ જાહે તો બધું બતાવશું તમને. તો અત્યારે તો જોવા જઈશી કેમ છે કેમ નહીં. ચાલો છે ને બ્લાઉઝના કટકા ફરી આવ્યા છે, તો ચાલો તમને જો આ બધા બ્લાઉઝના પીસ છે તમને બતાવીએ. ચાલો સીવડાવે છે ને આ ઈદના કટકા છે બધા કલરના છે, જેવા તમારે બધી હાડી વાયરે મેચિંગ થાય એવા કટકા છે આપણે જુઓ. આખી બાઈના તમે બ્લાઉઝ સીવડાવવા હોય ને તો સમજી એટલા મોટા છે. તો એકમાં બે બ્લાઉઝ સીવડાવવા હોય તો તમે સીવાય છે. એવડા મોટા મોટા કટકા છે, ખાલી 50 રૂપિયા છે. તો તમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી સવારમાં, અને હવે બનાવવાનો છે નાસ્તો અને રસોઈ. આજે સ્ટાર્ટ નથી કર્યું, બ્લોગ જ વહેલા ચાલુ કરી દીધો છે. તો હવે જો અહીંયા પહેલાં લઈને આપણે બધું બાયણે કાઢી લેવું અને પછી રસોઈ કરવા બેસું. તો ચાલો પહેલાં બધું હારી લઈ અને આજ બનાવવાનું છે રીંગણાનું શાક, રોટલી બધું સવારનો નાસ્તો બધું આપણે શેડ્યુલ ફિક્સ જ હોય સવારનું. અને સાંજે જ વિચારવાનું આજ કેમ કે નોકરી જતા હોય તો આપણે નક્કી કરી રાખવું પડે સાંજે કાલ શું બનાવું, કેમ કે પછી સવારે ભાંગા થઈ જાય. તો ચાલો પહેલાં બધું બાયણે કાઢી લઈ અને પછી બનાવી નાખીએ રસોઈ, કેમ કે આપણે નોકરી ચાલુ એટલે રસોઈ તો બનાવવી જ પડે. આપણું શેડ્યુલ ફિક્સ હોય, આ બધું બનાવવાનું રવિવાર હોય તો નહીં રહે, તો બાકી તો બધું બનાવી જ નાખવાનું હોય. ત્યાં તો બધું પહેલાં બાયણે કાઢી લઈ બધું હારી લઈ લોટ ને તપેલું બધું, કેમ કે પછી એક વસ્તુ ભૂલાઈ જાય ને તો ઊભું થવું બહાર થાય. અને આપણે પહેલાં બધું હમણાં બાયણે કાઢી લઈ. ચાલો તમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ચાલો તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને સુપ્રભાત બધાને. આજ તબિયત થોડી સારી છે, પણ હજી માથું દુખે છે. આખી રાત ઉધરા આવી છે એટલે નીંદર થાય હરખી થઈ ને. શરદી મટી જાય ને પછી વાહે એક આ છોડતી જાય ઉધરા, કેમ કે કફ ઉકાય ને દવા પીપીને મટી તો જાય શરદી, પણ કફ ઉકાય એટલે બધા ગામમાં મને એમ કે મારા તાવ આવ્યો, ક્યાંથી આવ્યો? મેં કીધું નવરો હતો ને તે આવી ગયો. જેવું કા. ચાલો તો હવે નાસ્તા કરી લઈ, કેમ કે આમ તબિયત સારી છે, કઈ વાંધો નથી. હવે ઉધરસ જ થઈ ગઈ, પણ કે દવા પી તો શરદી મટી જાય, પણ એનાથી કફ ઉકાઈ જાય ને એટલે ઉધરસ વધારે આવે. પાછું હાડવાનું ક્યાંક ને ક્યાંક જવા આવવાનું બધું હોય. હા આજે સણોસરા જવાનું છે. હા સણોસરા જવાનું છે, કેમ કે કામકાજમાં પછી એકલા થાય ને. આપણે તો નોકરી હોય એટલે આપણે નોકરી પર વયા ગયા હોય એટલે બહારનું કામ તો એને જ કરવું પડે. એટલે એ જો હવે જાવે સણોસરા. હા, અને જાહેર ને બધું લેવાનું હોય એટલે બધું લઈ આવશે ઈ, કેમ કે આપણે જાહેર નો લોટે પતી ગયો એટલે જાહેર ને બધું લેવા જવું પડશે સણોસરા. તો અટાણું કરી આવો તમે, અને મજા નથી પણ તો જવું તો પડશે, કેમ કે વસ્તુ થોડી જાજી ખાલી થઈ ગઈ એટલે એ કે હું લઈ આવું. મેં તો કાંઈ વાંધો નહીં, લઈ આવો. આપણે જો હવે ચા રોટલા ને બધું સિરાવી લઈ. ચાલો તો કન્ટિન્યુ પછી કરશું, કેમ કે પહેલાં સિરાવી લઈ, કેમ કે પછી જવાનું છે નોકરી ઉપર, તો નોકરી પર જવાનું મોડું થઈ જાય. ચાલો તો આપણે જઈશું નોકરી ઉપર, કે આપણે યુનિફોર્મ કમ્પ્લીટ થઈ ગયા છે ને અહીંયા બધું ટિફિન એવું લઈ લીધું છે. તો ચાલો ટિફિન એવું થેલામાં ભરી લઈ. અને તમારે કયા જવાનું છે સણોસરા? હા તો પાણી જો આવ્યું નથી, આપણે નોકરી ટાઈમ થઈ જાય આપણે તો જવું જ પડે નોકરીએ. થોડુંક નળી મૂકી દે એટલે ભરાઈ જાય, પણ ધ્યાન રાખવું પડે, કેમ કે મોટર ચાલુ કરવી પડે, કેમ કે અમારું મોટર વગર પાણી ન આવે એટલે મોટર ચાલુ કરે ત્યાં જ ભરાય. તો ચાલો એ હવે પાણી જે આવ્યું નથી, કેમ કે એક બે વખત તો લાઇટ વહી ગઈ અને કેટલા દિવસ થયા લાઇટના લોચા છે ને પાણીના લોચા છે. લાઇટ આવે ને જાય પાણી એમ કરે, વહેલું આવે મોડું આવે તો આપણે ભરાય વગરના ભાઈ જાય. તો ચાલો હવે નોકરી પર જાય પછી મળીએ. ચાલો તો આપણે આંગણવાડીથી આવી ગયા છીએ ઘરે, થોડાક ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. જો વાગી કેટલા ગયા છે, 3:30 થયા અને આપણે તૈયાર થઈ ગયા છે. એક જગ્યાએ જવાનું છે, તો જો મિતુલા પપ્પા તૈયાર થઈ ગયા. કાંઈ લો હાલો આવીને તમને બતાવવાનું જ છે આપણે, પણ સક્સેસ જાહે તો બધું બતાવશું તમને. તો અત્યારે તો જોવા જઈશી કેમ છે કેમ નહીં. ચાલો હવે નીકળીએ. નવો બિઝનેસ કરવાનો છે. બિઝનેસમાં શું કરીએ ને તમે બતાવશું. પહેલાં આપણે જોઈ આવી તો ખરા કેવું છે કેવું નહીં. એક જગ્યાથી આવ્યો છે ઓર્ડર કે તમે આવો જોવા, તો આપણે જોવા જઈશી. ચાલો તો હવે પછી આવીને તમને બતાવીએ. અનુકૂળ આવશે તો આપણે કરશું, નકર આપણે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવીએ. ચાલો તો આપણે આવી ગયા છીએ. ગયા આપણે ખરીદી કરવા, તો ખરીદી કરીને આવી ગયા છે. અને આમ જો વાગી કેટલા ગયા છે, 6:45 થઈ ગયા છે. ને હવે બેસવાનું રસોઈ કરવા અને ખરીદીમાં શું ભરી આવ્યા છે જુઓ તમે. આપણે છે ને બ્લાઉઝના કટકા ભરી આવ્યા છે. તો ચાલો તમને જો આ બધા બ્લાઉઝના પીસ છે તમને બતાવીએ. ચાલો તો જો આપણે છે ને બ્લાઉઝના પીસ ભરી આવ્યા છીએ. આ રીતના કટકા જો એક આ કટકો છે, પછી આ બધા કલરના છે. જો આ છે
પછી એક આવો કલર છે તમને જે ગમતા હોય. અને આ મીટરના 1.5 મીટરના 50 રૂપિયાનો એક કટકો છે. અને આમ જો આ રીતના બધા કટકા છે. જો આમાં ઓલા ફૂગીબાઈ વાળા હતા બ્લાઉઝ જે સીવડાવે છે ને આ ઈના કટકા છે બધા કલરના છે. જેવા તમારે બધી હાડી વાયરે મેચિંગ થાય એવા કટકા છે આપણે જો આ છે. પછી જો આ પણ છે બધા એક કલરના છે. અને આ તો એકદમ મસ્ત ફૂગીબાઈ જેવું જો આપણે બધી હાડી મેચિંગ થાય એવા કલરના કટકા છે. આપણે નોખે નોખે કલરના બધા કટકા છે. જો બધી હાડી મેચિંગ થાય લાઇટ ડાર્ક. આ તો બહુ મસ્ત છે. અને મોટા મોટા કટકા તમારે આમ 1.5 મીટરનો જેવા કટકા. અને આવા ફૂગીબાઈના બ્લાઉઝ ટૂંકીબાઈના બ્લાઉઝ બધા છે. લાંબી બાઈના થાય બાઈ સુધીનું આ સુધીનું કરવું હોય ને તો એ કટકામાં થાય. અને આ બધી હાડી મેચિંગ થાય કટકા આપણે ભરીએ એવા છીએ. જેને પણ લેવા હોય એ આપણી દુકાનની મુલાકાત લઈજો. જો આપણા કટકા છે આપણે બધી સાડી મેચિંગ થઈ જાય. અને કટકા ફૂલ સાઈઝના આવશે. જો મોટા મોટા જોવા 1.5 મીટરના કટકા છે આ બધા. આખી બાઈના તમે બ્લાઉઝ સીવડાવવા હોય ને તો સમજો કેટલા મોટા છે. કેવડા મોટા કટકા છે. આમાં તમારે એકમાં ટૂંકી બાઈના સીવડાવતા ને તો એકમાં બે બ્લાઉઝ સીવડાવવા હોય તો એ તમે સીવાય છે. એવડા મોટા મોટા કટકા છે. ખાલી 50 રૂપિયા છે. તો તમે મારી દુકાનની મુલાકાત લઈ જાઓ અને જોઈ જજો. આપણે ભરીએ નથી આજ આપણો બિઝનેસ છે. આપણે બિઝનેસનું ભરવાનું કહેતા હતા પણ આપણે અનુકૂળ આવ્યું એટલું જાજુ ભરવાનું હતું. પણ આપણે મેં કીધું થોડાકથી સ્ટાર્ટ કરીએ. જો આપણે ગ્રાહકો આપણે આવતા હોય એને ગમે તો એ રીતના વધારે આપણે ભરી આવશું. આ રીતના આપણે ભર્યું છે. તો બધા કલરના છે કટકા. એકથી એક ચડિયાતા છે. અને ચમકીનું કાપડ છે. ચાલો તો તમને બતાવી દીધું. ચાલો બધા કટકા છે. તમને જે અનુકૂળ આવે તો તમે અમારી દુકાનની મુલાકાત લઈ જાઓ અને જોઈ જજો. 50 રૂપિયાનો કટકો છે. ચાલો તો હવે અત્યારે તમે બતાવી દીધા છે કટકા. તો જે પણ મારા બ્લોગ જોતા હોય ને તમારે મુલાકાત લેવી હોય જોઈ જજો. ચાલો હવે દીવાબત્તી થઈ ગયા છે. જો મિત્રો પપ્પાએ પૂજા પાઠ કરી નાખ્યા છે. અને આપણે બેસવાનું છે રસોઈ કરવા. રસોઈમાં તો હવે દાણાનું શાક કરશું. અને હવે જો આપણે બ્લોગનો એન્ડ કરવાનો છે કેમ કે હવે આપણે મોડું થઈ ગયું છે રસોઈ બનાવવાનું. કેમ કે આપણે રાજકોટ ગયા હતા ને પછી બધું કામકાજ કર્યું. ઘરે આવીને પાછું ને બધું અડારું બતાવ્યું. તમને બ્લાઉઝના પીસ બતાવ્યા. જો તમને કોઈને ગમતા હોય મારી દુકાનની મુલાકાત લેવી હોય તો તમે લઈ શકો છો. એટલે આપણે જે બ્લોગ જોતા હોય એ આપણે બતાવી દીધા છે બ્લોગમાં. એટલે ખબર પડે કે હવે જો લઈ આવ્યા છે. જો વધારે આવશે તો આપણે વધારે ભરી આવશું. ગ્રાહકની જેવી માંગે છે એવા આપણે કટકા ભરશું. ચાલો તો હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી